અમરેલી જિલ્લાના મહિલાઓ આત્મનિર્ભર બન્યા છે। અમરેલી જિલ્લાના મહિલાઓ હવે કાચરી બનાવી અને કાચરીનું વેચાણ કરે છે। ટમેટાની કાચરી, કોઠીંબાની કાચરી તેમજ ગોઠલી, મુખવાસ તેમજ અલગ અલગ વસ્તુઓ બનાવી અને તેનું વેચાણ કરી હજારો રૂપિયાની આવક અમરેલી જિલ્લાના મહિલાઓ મેળવી રહ્યા છે। મારું નામ દેવાણી તરુણા, ગામ બાઢડા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી છે। હું અત્યારે હાલ અહીંયા સરસ મેળામાં આવી છું અને અમે અત્યારે ગોઠલીનો મુખવાસ અમારા સખી મંડળના બહેનો બનાવી છે, ખાખરા બનાવી છે, તેમજ અમારે ગોઠલીનો મુખવાસ સારામાં સારો હાલે છે અને ગુંદાની કાસરી, કોઠીંબાની કાસરી, ટામેટાની કાસરી બધી અલગ અલગ વેરાયટીની અમે કાસરીઓ બનાવી છે। તેમજ અમે અત્યારે જે અમારું નેચરલ પ્રાકૃતિક ફાર્મ છે એમાં અમે અલગ અલગ પ્રકારનું જે મધ હોય છે એ મધની અમે પેટી મૂકી છે અને એમાંથી પણ અમને સારામાં સારું મધ મળી રહે છે અને સારામાં સારી આવક પણ છે। અને મહિને અત્યારે હાલ અમારે 25 થી 30 હજારની મને ઇન્કમ છે અને સારામાં સારી મને રોજગારી મળી રહી છે અને મારા થકી ઘણા મારા મંડળના બહેનોને પણ સારામાં સારી રોજગારી એ લોકો પણ મેળવે છે, કેમ કે અમારો ગૃહ ઉદ્યોગ છે ખાખરા ઉદ્યોગ, એમાં પણ અમે એ લોકો અમને હેલ્પ કરે છે। કાસરી બનાવવામાં પણ અમારા મંડળની બહેનો બધી જોડાયેલી છે। અમરેલી જિલ્લાના મહિલાઓ હવે આત્મનિર્ભર બની રહ્યા છે। મહિલાઓ હવે પોતાના નિવાસ સ્થાને ઘરકામ કર્યા બાદ ખેતીવાડીમાં પણ કામ કરે છે અને ખેતીવાડીમાં મધ તેમજ અલગ અલગ વસ્તુઓ તૈયાર કરે છે અને જેનું વેલ્યુ એડિશન કરી વેચાણ કરી અને હજારો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામના વતની તરુણાબેન છેલ્લા 4-5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે। પ્રાકૃતિક ખેતીમાં મધની પેટીઓ મૂકે છે અને અલગ અલગ મધ બનાવી અને તેનું વેચાણ કરે છે। તો સાથે તેઓ અલગ અલગ સાબુ બનાવે છે અને કાચરી અને ગોઠલીનો મુખવાસ કરી અને તેનું વેચાણ કરે છે। અમરેલી તેમજ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ઓફલાઈન ઓનલાઈનના માધ્યમોથી સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ વેચાણ કરે છે અને મહિને 25,000 થી 30,000 રૂપિયાની આવક મેળવી રહ્યા છે। અન્ય મહિલાઓને પણ તેઓ પ્રેરણાદાયક બન્યા છે। અમરેલી જિલ્લાના અનેક મહિલાઓ તરુણાબેન પાસે અલગ અલગ તાલીમ મેળવી હતી અને તેઓ પણ આજે તાલીમ મેળવ્યા બાદ હજારો રૂપિયાની કમાણી કરતા થયા છે। અમરેલી જિલ્લાના એક મહિલાઓ માટેના સાચા સારથી તરુણાબેન બન્યા છે।